તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોમાં। આજે આપણે કોન્સ્ટેબલની જે એક્ઝામ લેવાયેલી છે મિત્રો, એમાં પાર્ટ એ છે મિત્રો। પાર્ટ એમાં અને બીમાં ટોટલ 80 માર્ક હોવા જોઈએ, તો ઘણાને 80 માર્ક થતા નથી, તો એનું સિલેક્શન હવે થશે કે નહીં થાય। નિર્જા ગોટરુ દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરાયેલી છે, પ્લસ બીજી એક અપડેટ છે કે જેમાં તમને આ પાર્ટ એમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ, 80 માર્ક નથી થતા અને તમારું સિલેક્શન 80ની નીચે છે તો થઈ શકે છે, એની ચોખવટ કરેલી છે। અને નિર્જા ગોટરુએ જે પણ એની સાથે જે પણ આખો સંવાદ છે એ પણ આવેલો છે, તો એને પણ એક વિડીયોમાં તમને બતાવી દઈશું। તો આપણી ચેનલ પર જો જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। આવા જ નાના મોટા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, અને આ વિડીયો છે તમારા તમામ મિત્રો સુધી શેર કરવાનું પણ ભૂલતા નહીં, જેથી કરી તમારા તમામ મિત્રો છે એને પણ ખબર પડે કે પાર્ટ એમાં શું ફેરફાર થશે। અને બીજો એક મહત્ત્વનો પ્રશ્ન એ કે કેટલા પ્રશ્નો છે એ રદ થશે, કેટલા પ્રશ્નો રદ થવાના છે, કારણ કે ઘણા કહેતા હતા કે 9 પ્રશ્ન રદ થશે, 9ની ઉપર પ્રશ્ન રદ થશે, અમે પણ તમને કીધેલું તો મિત્રો એ પ્રમાણે અમે કીધું હતું એમ જ મિત્રો 9+ પ્રશ્નો રદ થવાના છે। એનું અહીંયા ચોખવટ કીધેલું છે કે ભાઈ 10 જેટલા પ્રશ્નો છે એ રદ થશે, એની લાઈવ જે પણ ઓફિશિયલ માહિતી છે એ પણ તમને આપીશું। પરંતુ જો અહીંયા 40% મિનિમમ માર્ક્સ હોવા જોઈએ, કેટલા મિત્રો 40% મિનિમમ માર્ક્સ હોવા જોઈએ, તો એ તો થતા નથી, તો પાર્ટ એની અંદર તમારે 40% હોવા જોઈએ, તો ત્યાં મિત્રો થોડોક ફેરફાર કરવામાં આવેલો છે, એ પ્રમાણે અહીંયા માહિતી છે ને એ પ્રમાણે થઈ શકે છે, તેની થોડીક વાત કરી લઈએ હવે। તો મિત્રો અહીંયા મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે અહીંયા બીજી જે પણ ટ્વીટ છે એની થોડીક ચર્ચા કરીએ તો અહીંયા જો પોલીસ ભરતી જે પણ પોલીસની પરીક્ષામાં 10 પ્રશ્ન વ્યાકરણના હતા તેને રદ કરી પાર્ટ એમાં 70 માર્ક્સ રાખે અને 70 માર્ક્સના 40% કરવામાં આવે તો 28 માર્ક થાય, એટલે કટ ઓફ રહે મિત્રો। કેટલા 28 માર્કે કટ ઓફ રહે, જેનાથી કોઈ પણને નુકસાન ના થાય, આ પ્રમાણે એનું માનવું એવું છે રેડી। તો મિત્રો જો આ પ્રમાણે કરવામાં આવે તો સારામાં સારું છે ભાઈ। 10 પ્રશ્નો વ્યાકરણ હતા કે જે 10 રદ થાય, અને 9+ મેં અમે તમને કીધેલું તો અહીંયા 10 પ્રશ્નોનો અહીંયા ઉલ્લેખ પણ કરેલો છે। તો આ પ્રમાણે મિત્રો ખરેખર જો આટલા પ્રશ્નો છે એ રદ થાય તો કાયદેસર મિત્રો જે પણ પેપર છે એ 80 માર્કની જગ્યાએ 10 ક્વેશ્ચન તો રદ થઈ ગયા, 80 માર્કની જગ્યાએ પાર્ટ એ છે કે જે 70 માર્કનો થઈ જાય, અને 70ના 40% એટલે મિત્રો 28 માર્ક્સ હોવા જોઈએ। તો મિત્રો આવી રીતે જો કરવામાં આવે તો પાર્ટ એ 70 માર્કનો થાય, 40% એટલે 28 એટલે 32 માર્ક જો કોઈને નથી થતા તો એને 28 માર્ક હોય તો સિલેક્શન થાય, તો પાર્ટ એમાં 28 માર્ક્સ ઘણાને 32ની નીચે છે, 31 છે, તો એ બધાને ઘણો બધો અફસોસ છે। 28 માર્કે થઈ જાય તો ઘણા મિત્રો છે કે જેનું સિલેક્શન થઈ શકે, અને પછી આગળ જે પ્રમાણે બાકાત થાય અથવા કંઈ પણ થાય તો એ વાત અલગ છે, પરંતુ મિત્રો આવી રીતનું થવું જોઈએ ને। અહીંયા બીજી ટ્વીટ પણ એને અહીંયા તમે કોણી છે એન્જલ એકેડમીવાળા અહીંયા આપેલું છે, અહીંયા તમે જોઈ શકતા છો। અહીંયા એના ટ્વીટની રીટ્વીટ એટલે કે એને ત્યાં જવાબ આપેલો છે, તે પ્રમાણે અહીંયા માહિતી છે, તો જોઈ લેજો આ રીતની। અને મિત્રો આ રીતે બીજી ટ્વીટ પણ છે કે જો આવી રીતે 40% માર્કનું કહે તો મિત્રો 70ના 40%, બાકી 80ના 40% છે, તો મિત્રો એ 40%ના જે પણ નિયમ છે એમાં ફેરફાર કરવામાં આવશે ને, એ પ્રમાણે પણ માહિતી મળે છે। તો જેને 80ની નીચે માર્ક છે એ બધાનું સિલેક્શન થઈ શકે જો મિત્રો આ પ્રમાણે 10 પ્રશ્નો છે એ રદ થઈ જાય તો, અને મિત્રો થવા પણ જોઈએ, કારણ કે ઘણા બધા મિત્રો છે તો એનું સિલેક્શન થઈ શકે। ઘણાને જેને પણ પાસિંગ માર્ક છે 80 માર્ક થઈ જાય છે એ બધા કોમેન્ટ કરશે કે નહીં ભાઈ આ રીતનું ના થવું જોઈએ, આવું ના ચાલે, એવી ખોટી કોમેન્ટ કરશે, પરંતુ જો આવું થાય તો જેને 80માં 3થી 4 માર્ક ઘટે છે તો એનું સિલેક્શન થાય, અને ઓલરેડી 3થી 4 માર્ક તો બધાને વધવાના જ છે, તો આ પ્રમાણે વધી શકે છે। બાકી મિત્રો જો આવી કંઈ પણ બીજી અપડેટ આવશે તો અમે 100% તમારા સુધી પહોંચાડતા રહીશું, અને તમારું જે પણ વાંધા અરજી મોકલાયેલી હતી, વાંધા અરજી બાદનું જે પણ આન્સર કે છે ક્યારે આવશે એના ઉપર પણ બીજી અપડેટ આવશે તો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું।